અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકામાં મોડી રાત્રિએ માટીની ભેખડ ઘસી પડતા 2 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા. માંડલ તાલુકાના શેર અને રખિયાણા ગામ રોડ પર આવેલા ઓકડામાંથી રેત કાઢવા જતા માટીનો ભાગ ઘસી પડતા ટ્રેક્ટરની ટોલી સાથે દટાઈ જતા 2 લોકોના મોત નીપજ્યા હતા. શેર ગામના અલ્પેશભાઈ દશરથભાઈ ઠાકોર ઉંમર વર્ષ 30 તેમજ સાહિલ કાળુભાઈ ઠાકોર ઉંમર વર્ષ 20 બંનેના કરુણ મોત નીપજ્યા હતા. માંડલ તાલુકાના શેર ગામ પાસે ઓકડામાંથી રેતી કાઢવા માટે ટ્રેક્ટર ટોલી સાથે ત્યાં ગયા હતા અને માટીનો ભાગ ટ્રેક્ટરની ટોલી વચ્ચે દબાઈ જતા શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચી હતી, જ્યાં ઘટના સ્થળે બંનેના મોત નીપજ્યા હતા. મોડી રાત્રિએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે માંડલ પોલીસે તપાસ હાથ ધરી છે. ત્યાં શેર ગામમાં બંને યુવકોના મોત નીપજતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો.